બ્યુટી પાર્લરમાં જાઉં છે, આઈબ્રો કરાવો છે અને બધું કરાવું છે. હાલો, હા મમ્મી. હા, આજે સેવ ટામેટાનું શાક બનાવો છો? હા, મારું ફેવરેટ છે. હા હા હા, હું મૂકું, ગરાક આવ્યા. તમારે શું કરાવવું? મને ફેશિયલ ને એવું કરાવવું. તમે હવે આંખો બંધ કરીને ને ટેકો રાખીને પછી બેસી. બેન જલ્દી કરો ને, જલ્દી. હા બેન, હવે ખાલી હેરસ્ટાઈલ જ બાકી છે. મારે નહીં તો હાલ. હવે બેન હું આંખો ખોલું ધીમે ધીમે. હાલો ખોલો ધીમે. તમે છે ને બહુ મસ્ત થઈ ગયા છો, આવવાની કઈ જરૂર નથી. પણ તોય જાને મારે જોઉં છું હું કેટલી મસ્ત થઈ ગઈ. એ બાપા, આ તો માર ખાવાનું પાકું છે, આ તો માનવાની જ નથી. તો એને આપણું દેખાડવું. જોઈ લો તમારું. આ હું કર્યું તમે? મારા ભાઈના લગ્નમાં જવાનું હતું. આ તમે મારું મોઢું ભૂસડી જેવું કરી નાખ્યું. હવે તમારો વારો. હવે તે મારું આવું મોઢું કર્યું ને, હવે હું તારું આવું મોઢું કરીશ. ઊભી રહે, ઊભી.
ખુમારની બેઠી છું, મને એક કઈ દવા લેવા જ કોઈ નથી આવતું. બોલ આ કામ કેવું છે? અહીંયા કોઈને કઈ થાતું જ નહીં હોય તો કોઈ આવતું જ નથી. બાપા બહુ દુખે બાપા. શું થયું છે તમને? ઝાડા થઈ ગયા. ઝાડા થઈ ગયા? ઝાડાની હું તમને અત્યારે દવા આપી દઉં છું. જો નો ફેર પડે ને તો હું તમે પાછા મને કાલે ફોન કરજો, બરાબર? આ ઝાડાની દવા આ લ્યો અને મારો નંબર તમને આપી દો. આ લ્યો આ મારો નંબર. કાલે નો ફેર પડે ને તો પાછા મને ફોન કરજો, બરાબર? દવાખાનેથી આવીને થાકી ગઈ. આ ડોક્ટરે ભૂખા પેટે દવા પીવાની કીધી છે. લાઈ તો દવા પી. હાલો થોડોક નાસ્તો કરી લો. આ બધું ખાવાનું ગુડગુડ પેટમાં બોલે. ખાવાની દવા દીધી છે કે મટાડવાની? હાય હવે તો હદ થાય છે. હવે મેડમ ને ફોન કરવો જ પડશે. હેલો. હાલો મેડમ, તમે ક્યાં છો? હા હું હોસ્પિટલ જ છું. હા તો હું આવું છું. એ હા આવી જાઓ. શું છે તમને? અત્યારની તમને મને ઝાડાની દવા નથી આપી? હા હા યાદ આવ્યું. પણ કાનમાં તો પહેરો. પેરું ભૂલી ગઈ. તમે ખારા થવા માંડ્યા ડાયરેક્ટ કાઢીને તો પછી. અને કઈ તાવ નથી આવ્યો? ઝાડા થઈ ગયા ઝાડા. આ પણ મને ખબર છે તમને તાવ નથી આવ્યો. હું કાલ બને તમે જોવા તો દે, તમને ન ખબર પડે. હવે અમારે બધું કરવું પડે. એટલે બધા ખારા હું થાવ છો? શાંતિથી વાત કરો ને ભાઈ. એ હા શાંતિથી વાત કરો. તમને કેવા ઝાડા થયા છે? જાડા કે પાતળા? મને ઝાડાઈ નથી થયા ને પાતળાઈ નથી થયા. મને ડાય ઢોકળી જેવા ઝાડા થયા. અત્યારે હું તમને આ પાવડર આપું છું, એ તમે ટાઈમ ટુ ટાઈમ લઈ લેજો. આનાથી તમને ફેર પડી જાય. પાકું ને? હા. મેડમ દિવસમાં 10 વાર જવું પણ ઉતરતું નથી. હું નથી ઉતરતું એ તો કયો. મેડમ 10 વાર બાથરૂમ જવું પણ ઉતરતું નથી. બાથરૂમ ખાવું કે ન ખાવું ખાવી તો આ ફાંદો મોટો થતો જાય પણ ઉતરતું નથી. અરે મેડમ કઈક દવા તો દ્યો તો ઉતરે. પણ આપું છું, તમે શાંતિ રાખો. વાંધો અહીંયા વડકા ભરવા માંડ્યા. આ તમારી દવા છે ને સવાર સાંજ ને બપોર લેવાની છે અને હું તમને બીજી લખી દઉં. મેડિકલ માંથી લઈ લેજો. કેટલાની આવશે? ઈ આથી તમને આપી દેશે. કે મેડા દઈ હું દેવાના. એટલા પૈસા લઈને જાઉં ને વધારે લઈને જાજો. લાવો. હા આખા દીમાં 10 રૂપિયાની ગોણી થઈ. માં કમાઈ ગયું, કઈ વાંધો નહીં. આવા નવા આવતા રહે ને તો આપણું હાલી જાય. શું થયું છે તમને? મને આ ડાય જઈને છે ને બહુ દુખે છે. તમને જોઈ દેવાનું પડી. આમ કરો તો
ડાયટ તો તમારી સાવ ખરી ગઈ છે. આને હવે કાઢવી પડે એમ છે. તમારે ડાયટ ઘટાડવી છે કે પછી આપણે દવામાં કામ ચલાવી લેવું છે? દાંત થોડી ઘટાડે દવામાં કામ ચલાય છે. એ હાલો તમને દવા આપી દઉં. આમ જો ધોયડા આવે છે કેટલાક છે આવા દવામાં જ બધું હલાવી લે છે. જો આ દવા છે ને તમારે લેવાની છે ટાઈમ ટુ ટાઈમ, ને હું તમને બીજી દવા લખી દઉં. આ લ્યો આ દવા મેં લખી દીધી, તમે મેડિકલમાંથી લઈ લેજો. અને પૈસા પૈસા મારા પાસે 10 રૂપિયા છે. એ હાલો 10 રૂપિયા જોઈએ કાંઈ? કાંઈ 10 રૂપિયા છે. મારા મમ્મી મને વાપરવાનું દીધા કઈ લઈ લો તો કાંઈ લેજો. હાલો હવે બીજી વાર આવો ને ત્યારે બધા લેતા આવજો. હું આ વખત બીજી વખતના બધા લઈશ. તો જાઓ દવા લઈ લેજો ને પી લેજો. આજ નો તો દી જવો છો બધા 10 રૂપિયા આપીને વહી જાય. બોલ 10 રૂપિયામાં કઈ થાય? 10 રૂપિયા મારે ઘર કેમ ચલાવવું હે? 10 રૂપિયા હાવ. સાહેબે દવા દીધી છે ઈ તો પી લો. ગાયમાં ને દુખાવો છો. હાલ ડોક્ટર દવા દીધી ને પી જાવ એટલે કાંઈ રાહત પડે. ડોક્ટરની દવા કામ લાગી લાગે છે. ડોક્ટર મને દવા મટવાની દીધી કે વધવાની દીધી? કઈ દવામાં ફેર પડ્યો લાગી કે પાછું જવું જોઈએ. કેવી દવા આપી? ડોક્ટર સાહેબ તમે મને કબજિયાત મટવાની દીધી હતી કે વધવાની? તમે મારા દાંત દુખાઈને દીધી કે હેને પછી મોટવાની દીધી? આ મારા દાંત પડી ગયો છે. આ હું કર્યું તમે ડોક્ટર સાહેબ? મને ઝાડા ખાવાની દવા દીધી હતી કે મટવાની? તમે મને કબજિયાત મટવાની દીધી હતી કે ઝાડા ખાવાની દવા દીધી હતી? આ ડોક્ટર તો સમજશે તે. ઉપાડો ધોકા. હાલો હું તમારા બેનના ઘરે જાઉં છું. ક્યાં આલી? હું તમારા બેનના ઘરે જાઉં છું. હું ડાયટ ઉસ્તાર પાપાનો માં જાઉં છે લે મારા બેનના ઘરે. હાલો તમારું રાંધીને રાખ્યું છે આખા દીનું, તમે ખાઈ લેજો. હું છે ને જાઉં છું મારા બેનના ઘરે. કાઈ તો આવતી સાધા રોટલા હું કાઈ ન ખાઉં. ઘરની બહાર પગ મોય કરશે ને તો તાર ટાપિયા ભાંગી નાખી. ના હો હું તો જવાની જ છું મારા બેનના ઘરે. નથી જવાનું તાર બેનના ઘરે. કીધું ને તને તારા બેનના ઘરે ગઈ ને તો તને પાડી દઈશ ઢોકે. ઊભી રહે ધોકા લઈ આવું. ઊભી રહે આવું. હવે તારે ઘરમાં રહેવું જ નથી. હું જાઉં છું મારા બેનના ઘરે. હજી જાઉં બોલમાં હમું નકર બાફી મારી. હજી જાઉં હજી ધોકાઈ નાખીશ છે. હવે મારા ઘરમાં આવતી નહીં નકર પાછા તારા તાતિયા ભાંગી મૂકી દઈશ. હવે મારા ઘરમાં આવતી નહીં. મને મારી બેનના ઘરે ન જાતી ને હવે મારા બાપના ઘરે આવશે તારા તાતિયા ભાંગી. શું થયું બેટા? શું થયું? શું થયું? બોલ તો ખરા. શું થયું? શું થયું? શું થયું? શું થયું? તું કાંઈક બોલ તો ખરા તો અમને ખબર પડે કે તું શું કરે. શું થયું? શું થયું? તું કાંઈક બોલ તો ખરા. શું થયું? ઓલા બાડિયા દેવાના મારી. હે મારી દીકરીને મારી? હું કોણ? ભીખો મુખી. એના તાત્યા નો બંગવી નાખું તો મારું નામ ભીખો મુખી નહીં. ક્યાં ગયો મારો ધોકો? ક્યાં ગયો? આ રહ્યો. આ નાન ધોકેથી એને મારવો છે. હવે આવવા દે એને. હાલ દીકરી હવે આપણે ક્યાંય ન જવાનું. તું ઘરમાં આવતી રહે. આપણે તારે આયા ને જ રહેવાનું છે.
આવા હું ઉકાઈ ગયા રોટલા ઘડીને વહી ગઈ છે. આ કોણ? આ બાયુનું કામ છે. આ મારે ન કરાય. બાયુનું આ તો બધું બાયુનું કામ છે બાબા. હવે હું લેવા આવ્યો છો? તમારી દીકરીને મોકલી દીધી. હવે એને છે ને હું મારીશ નહીં. પેલા કા પાણી હરીના પેટનો થઈને મારી દીકરીને મારી ને પાછો તો એને કાઢી મૂકી ઘરેથી અને હવે કા લેવા આવ્યો છો? હવે મારી ભૂલ થઈ ગઈ. તમારી દીકરીને મોકલી દો. હવે આવું થયું એવું થશે પાછું? ના નહીં થાય. તો હવે બોલાવું છું. બેટા સંજના, અહીંયા આવ. શું થયું બાપુજી? હવે બેટા તમે રાજી ખુશીથી તમારા ઘરે વહી જાઓ. હવે જે થયું હવે એની માફી આને માંગી દીધી છે એટલે હવે નહીં એવું કરે. હા તમે કહો છો ને એટલે જાઉં છું. હા બીજી વાર આવું છું ને એટલે નહીં જાઉં. હા જાઓ. હાચવીને રહી જાઓ બે, બાજતા નહીં. કાબો પારિયાણો થાતો તો ને હવા નીકળી ગઈ ને આવું પડ્યું ને તેડવા. કાઈ બોલતી નહીં નકર ધોકા ભેગી પાડ દઈશ. હા શું તો કામ કરીને થાકી ગઈ. રોટલી બનાવીને શાક કરી. હા શાક આખો દી કામ કરીને થાકી ગઈ. આમાં શું છે? આ તો લાડવા છે. નહીં થોડો ખાવ. ખુશીને ફોન કરવો. લાવો ખુશીને ફોન કરું. હાલો ખુશી. હા ખુશી શું કરેસ? હું નવરી બેઠી છું. નવરી હોય તો હાલ મારા ઘરે બેહવા. હાય સંજુ. હાય ખુશી બેઠી છું. કેમ છો ખુશી? હા સારું છે. ચા લાવીશ કે ઠંડુ લઈ? ઠંડુ નહીં કાંઈ નહીં, ખાલી મારે ઠંડુ પાણી ચાલશે. અરે ખુશી હા ખુશી કેમ હાલે છે તમારે? મારે શું વાંધો? તમારો તો હારો સેટ કરાયો લાગે છે. 50,000 નો. સાડી ને બંગડીઓ ને બધું લીધું લાગે. હા ઘરવાળો હાથ ને બધું લઈ દે. અહીંયા તો એવો ભટકાઈ ગયો છે ને કઈ પૈસા દેતો જ નથી. અને તો મને કેટલું ગાડીઓ ને બધું લઈ દીધું. મને તો એવો ભટકાઈ ગયો છે ને કાંઈ લઈ જ ન દે. કાર ને મોબાઈલ કાંઈ ખાલી છે ને ઠામણા ને રોટલા એવું જ કરવાનું. લુગડા ધોવાના, વાળવાનું, પોતા મારવાનું, જમવાનું, બનાવવાનું. આખા ઘરનું કામ કરીને હું તો થાકી જાઉં છું. મારા ઘરે જ નોકર હોતા ના બેઠું ખાવાનું જ નતું. હવે તો ખુશી થોડું ખાતું હોય. હા તો હાવ ખોટો છે. અને હાડીઓ 200 વાળીઓ ગાભા જેવી તારી કરતા તો મારી હાડી હારી છે. આ મોલમાં હું લેવા જાઉં છું બધું. આ હાવ કેટલા વાળો તને તાર ઘરવાળો કદી બહાર નીકળવા દેશે તો તને ખબર હોય. હવે તા ખોટું બોલમાં ખોટું. તું ખોટું બોલમાં ગુઢિયાળી. તું ખોટું બોલમાં પાટિયા જેવી. હાલો
બધું ઘરનું કામ થઈ ગયું. હાલો સમજો નવું લાવી લો. નવરા બેઠા શું કરું? બહુ સારો હવે થઈ જાને તુમારો. હાલો સંજુ. હાલો ખુશી. તો આપણે અહીંયા મારા ઘરે આવેલા, આપણે બે ચક્કી ઉડે ફરવાની. હા હું છે ને કામ કરીને આજે નવરી થઈ. હા આવું છું. હાય ખુશી. હાય સંજુ. બે કેમ છો ખુશી? મજામાં. તબિયત પાણી કેવા? મસ્ત. આજ તો આપણે કેટલા દિવસે ભેગા થયા. આ તો રમાની બહુ મજા આવશે. બહુ મજા આવશે. ઉપર બે જાય. ખુશી આપણે રમી તો ખરા, પણ હારે એને શું કરવાનું? એક ઝાપટ શીખવાની. હા આ મંજૂર છે. ચક્કી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, કોયલ ઉડે, ગાય ઉડે. ખુશી તું હારી ગઈ. ખુશી તું હારી ગઈ. હવે તારે એક ઝાપટ ખાવી જ પડશે. હાલો તારી દાઈ. ચક્કી ઉડે, કાગડો ઉડે, ફર. મોર ઉડે, ફર. ગાય ઉડે, ન ઉડે. ચક્કી ઉડે, ફર. પછી મેના ઉડે, ફર. કાગડો ઉડે, ફર. કોયલ ઉડે, ફર. મોર ઉડે, ફર. પછી ગાય ઉડે, ફર. હવે ચાલો ચક્કી ઉડે, ફર. પછી પોપટ ઉડે, ફર. મેના ઉડે, ફર. મોર ઉડે, ફર. ચકલી ઉડે, ફર. ટેબલ ઉડે, ન ઉડે. ચક્કી ઉડે, ફર. કાગડો ઉડે, ફર. પછી મોર ઉડે, ફર. તબાપો ઉડે, ફર. તબાપો ઉડે, તબાપો ઉડે, તબાપો. આ ખુશી આમ નહીં કહેવાનું હો. હવે મારો વારો ઝાપટ મારવાનો. આ ખુશી ધીમે ધીમે મારજો. હા આ ખુશી આમ નો મરાય કઈ. ચક્કી ઉડે, ફર. પછી કોયલ ઉડે, ફર. મોર ઉડે, ફર. પછી તારી માં ઉડે, ફર. એવું નહીં બોલવાનું સંજુડી. તારો ઝાપટ મારો ધીમે મારજો સંજુડી. હા આમ નહીં મારવાનું હો સંજુડી. હવે તારો વારો આવ્યો હોય. ચક્કી ઉડે, ફર. પછી મેના ઉડે, ફર. મોર ઉડે, ફર. બકરા અને ઘેટા ઉડે, ફર. તારો ઝાપટ ખાવાનો. બે કેમ મારી? હાય મને કેમ તાણ મારી? જોવા હું આવું જ છું બા. હા હવે જલ્દી જલ્દી ધોજો ઠામણા. મમ્મી મેં વાસણ ઉટકી નાખ્યા. વાસણ ઉટકી નાખ્યા હોય તો એને કચરા પોતા કરી નાખ.
હા શું મમ્મી માં હાટું થોડુંક ખાવાનું લઈ આય મને ભૂખ લાગી છે હા મમ્મી શું માર ખાવાનું ટકા મમ્મી મારે આ ખાવું છે તાર ખાવું હોય તો આલે આમય પણ આ તો સાલ છે ખાવા માંડ તોય હા બહુ મજા આવી પેટ ભરાઈ ગયું ઠંડા કાઢી કાઢ